આપણે અત્યારે ઊભા છીએ તે અમરેલી બાયપાસ રોડ છે. તો અહીંયાથી આપણે જે હનુમાનજી મહારાજનું મંદિર છે, જે બાલાજી હનુમાન, જે બગસરા રોડ ઉપર આવેલું છે, તો આપણે ત્યાં આગળ જશું અને હનુમાનજી મહારાજ દર્શન કરીશું. તો સૌ મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો મારી સાથે આગળ. આ તમે જો જોઈ રહ્યા છો તે અમરેલી બાયપાસ છે. તો આપણે ત્યાંથી હવે જે બાલાજી મંદિર છે તેમની તરફ આપણે આગળ વધીએ. ચાલો. તો મિત્રો, આપણે અત્યારે અમરેલીથી બગસરા તરફ જે ધારી તરફ પણ રોડ જાય છે તે તરફ જઈ રહ્યા છીએ. તો અહીંથી થોડે જ દૂર આ મંદિર આવેલું છે. તો આપણે થોડી જ વારમાં મંદિર તરફ પહોંચી જશું. તો મિત્રો, મંદિર તરફ પહોંચી ગયા છીએ. તો ચાલો આગળ જઈએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બાલાજી હનુમાન મંદિર અને આપણે એ ગેટથી આપણે અંદર એન્ટર થશું. મંદિરનો માહોલ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિમય છે. અહીં આવતા જ મનને એક અલગ શાંતિનો અનુભવ થાય તેવું મંદિર છે. તો ચાલો આપણે આગળ જઈએ અને બાલાજી હનુમાનજી મહારાજના દર્શન કરીએ. હવે આપણે કરીએ બાલાજી હનુમાનજી મહારાજના દર્શન, પવિત્ર દર્શન. મિત્રો જુઓ કેટલું ભવ્ય અને દિવ્ય સ્વરૂપ છે. ભક્તો એ શ્રદ્ધાથી માથું ટેકે છે. જય બાલાજી હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. રામ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા અદ્ભુત બગીચો પણ છે અને તમે જોઈ શકો છો આપણે જે આગળ જોવો છો તે એક સંત કુટીર છે. ત્યાં અહીંના પૂજારીને રહેવા માટેની સારી એવી જગ્યા પણ છે. અને હવે આપણે જોઈએ તો અહીંયા એક રાવણો પણ છે, જેના રાવણા ખાતા ભક્તો પણ દેખાઈ રહ્યા છે. જો આટલા બધા રાવણા જોવા મળી રહ્યા છે અને જો એક ભક્ત છે તે અહીં રાવણા વીણી રહ્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એનું જે વાતાવરણ છે તે કેટલું ખૂબસૂરત જોવા મળી રહ્યું છે. તમને જોઈને જ ખ્યાલ આવી જશે. જો કેટલો સુંદર બગીચો પણ જોવા મળી રહ્યો છે. અહીં આવા ઘણા બધા ફૂલછોડ પણ છે અહીં. અને અહીંયા જો નાળિયેરીના ઝાડ પણ એક તમે જોઈ રહ્યા છો. એનું વાતાવરણ કેટલું મસ્ત છે. મંદિરથી બાજુમાં જઈએ એટલે તમને જોવા મળી રહ્યું છે. અહીંયા જો તમે જોઈ રહ્યા છો ત્યાં હિંચકા અને લસરપટ્ટી પણ અહીંયા બાળકો માટે સારી એવી જગ્યા જોવા મળી રહી છે. જો આપણે બાલાજી હનુમાનના દર્શન કરી લીધા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા ધાર્મિક વિડીયો જોવા મળે.